સાત શ્લોકોનું નિર્માણ કર્યું છે અને આ સાત શ્લોકોમાં જુદા જુદા દેવોને વંદન કર્યા છે. કથાનો પ્રારંભ કરતા પહેલા બાબા તુલસી જુદા જુદા દેવોને વંદન કર્યા છે. એમાંનો પહેલો શ્લોક, સાત શ્લોકમાં પહેલો શ્લોક, વર્ણાનામર્થ સંગાનામ રસાના છંદસામપે મંગલાના ચ કરતારો વંદે વાણી વિનાયકો. મહાત્મ્યનો પહેલો શ્લોક મંગલાચરણનો બાબા તુલસી કહે છે, વર્ણાનામ સંધાના રસાના છંદ સામપી મંગલાના ચ કરતારો વંદે વાણી વિનાયકો. આ પ્રથમ શ્લોકમાં બાબા તુલસીએ કહેવાય છે કે જ્યાં વાણીના દેવ માં શારદા, માં ભવાની સરસ્વતી એને વંદન કર્યા છે, અને બીજા વિવેકના દેવ એટલે કે શ્રી ગણપતિ મહારાજ વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજને પણ વંદન કર્યા છે. ગણપતિ અને શારદા બેયને વંદન કર્યા છે. બાબા તુલસીને એમ થયું કે મારે અહીંયા જ્ઞાનની પણ જરૂર છે, વિવેકની પણ જરૂર છે અને વાણીની પણ જરૂર છે. તો વાણીના દેવ કોણ છે? તો કહ્યું માં શારદા. અને વિવેક અને જ્ઞાનના દેવ તો કે ગણપતિ છે. બાબા તુલસી વિચાર કરે છે કે પહેલા હું ગણપતિનું વંદન કરું તો કદાચ માં શારદાને ખોટું લાગશે, કારણ કે મારે અહીંયા વાણીની પણ જરૂર છે. શારદાને એમ થયું કે મારી અહીંયા જરૂર છે અને પહેલા મને યાદ ન કર્યા. બાબા તુલસીને એમ થયું કે પહેલા હું શારદાની વંદના કરું તો ગણપતિ મહારાજને દુઃખ લાગશે કે જો હું પ્રથમ પૂજનીય છું અને પહેલા શારદા માને વંદન કર્યા. એટલે બાબા તુલસીએ કહેવાય છે કે જ્યાં બુદ્ધિથી, ચતુરાઈથી એક જ શ્લોકમાં બેવનું આહવાન કર્યું છે. શું કહ્યું? વર્ણાનામર સંગાના રસાના છંદસામપી મંગલાના ચ કરતારો વંદે વાણી વિનાયકો. કહેવાય છે કે જ્યાં અક્ષર, અર્થ, સમૂહ, રસ, છંદો આ બધાને મંગલ કરવા વાળા, મારી વાણીને મંગલ કરવા વાળા હે માં શારદા, હું આપને વંદન કરું છું. અને કહ્યું કે ગણપતિ મહારાજ જે વિવેકના દેવ છે, તો અહીંયા જ્ઞાન અને વિવેકની મારે બહુ આવશ્યકતા છે, બહુ જરૂર છે. તેથી ગણપતિ મહારાજ હું આપને પણ વંદન કરું છું. અક્ષર, અર્થ, સમૂહ, રસ, છંદ બધાને મંગલ કરવા વાળા એ સરસ્વતી, એ ગણપતિ મહારાજ, હું આપને વંદન કરું છું. એક જ શ્લોકમાં બે દેવોનું આહવાન કર્યું છે. ગણપતિ અને શારદા બેયનું વંદન કર્યા છે અહીંયા. ત્યારબાદ મહાત્મ્યનો